આજે તો એવું શું થયું અચાનક જવું પડ્યું ઉપલેટા. ચાલો તમને શરૂઆતથી વાત કહું. યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો મિત્રો જો 3 તારીખે મારા ભાઈનો બર્થડે હતો વંશનો, એટલે આપણે તેથી ભૂગી નહોતા આવી ગઈ ગિફ્ટ દેવા માટે, એટલે આપણે આજે એના માટે ગિફ્ટ લઈને જઈએ ઉપલેટા. ચાલો હવે અહીંયા જઈને મળીએ આપણે. અને જો પછી પપ્પા મને મૂકવા આવતા હતા ગોંડલ ચોકડીએ. ચાલો કન્ટિન્યુ રહેજો આગળ. અને જો પછી ગોંડલ ચોકડી આપણે આવ્યા હતા, બસ ચાલુ જ હતી, ચાલુ બસમાં ચડી ગયા ફટાફટી આપણે. અને હવે જઈએ આપણે ઉપલેટા. ચાલો. અને જો પછી આપણે ઉપલેટા પૂગી ગયા હતા અને મારી બેન મને તેડી ગઈ, તો હું જેલવી ચોકે ઉતરી ગયો હતો. ને પછી હવે બે ભાઈ બેન જાય ઘર તરફ પાછા. અને જો પછી આપણે પૂગી ગયા હતા ઘરે, અને ઘરે પૂગીને પહેલાં આપણે રાંદલમાના દર્શન કરી લઈએ. જય રાંદલ માતાજી, રક્ષા કરજો. તો જો આપણે ઘરે પૂગીને પહેલાં મસ્ત મજાનો પંજાબી પફ ખા લીધો. હાલો તમે બધે પંજાબી પફ ખાવા માટે. તો જો આપણે મારા ભાઈ પંચને ઢોલકી આપી દીધી અને જો વગાડવા માંડ્યો. એના બર્થડે ગિફ્ટ હતું ને આપણે આપી દીધું. અને જો પછી આપણે થઈ ગયા હતા મસ્ત મજા રેડી, અને વાગ્યા છે 1:30 અને આપણે જઈએ ઘરે પાછા. અને જો પછી આપણે આવી ગયા હતા અને બસમાં બેસી ગયા હતા. અને ઉપલેટાવાળા કોમેન્ટ કરવા કયો ચોક છે, ઉપલેટાવાળા જે હશે બધાને ખબર હશે. ચાલો જોઈએ આપણે કોણ કોમેન્ટ કરે છે. આપણે બપોર 4 વાગે ઘરે આવી ગયા હતા. ને પછી જો આપણે કહેતા ઘૂઘરા ખાવા માટે, અને ઘૂઘરા ખાઈને ઘરે આવીને હવે બેઠા હતા. અટાણે રાખ્યા છે રાતના 7:30 ને હવે જવાનું છે આપણે અટાણે અમારા શેરી પાસે રામા મંડળ છે તો એ જોવા માટે. ને એટલે જવાનું છે અહીંયા જમવા માટે, પણ બે ભેગું છે. તો ચાલો જઈએ. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. મિત્રો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. અને જો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી, અને હવે જવાનું છે ભાઈની ઓફિસે. તો ચાલો જઈએ. તો જો આપણે આવી ગયા ભાઈની ઓફિસે અને બેઠા હી. તો જો પછી આપણે ઓફિસેથી આવી ગયા હતા, અને હવે જવાનું છે આપણે અટાણા અયોધ્યા ચોકે. બેંકે નાનું અમથું કામ છે એટલા માટે પતાવવા. તો ચાલો જઈએ. તો જો આપણે આવી ગયા હતા બેંકે, અને અહીંયા પપ્પાને એક ચેક જમા કરાવવાનો હતો, એટલે આપણે પછી જો આવ્યા હતા. ને હવે બેઠા હી. કોઈ હે તો નહીં સ્ટાફમાં, હમણાં આવે એમ કીધું છે. ચાલો કન્ટિન્યુ. અને જો પછી પાછા નીકળી ગયા આપણે ઘર તરફ જવા માટે. તો ચાલો જઈએ. જો મિત્રો આપણે ભાઈની ઓફિસેથી આવી ગયા અને જમી લીધું, ને હવે ચટણા વાગ્યા છે બપોરના 1:30, અને હવે આપણે સૂઈ જઈએ. અને આપણે 4 વાગે ઉઠશું
પછી આગળ કંઈક કામ કરશું. ચાલો સુઈ જઈએ, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ. મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને આપણે જો વટાણે ઉઠી ગયા અને હવે બેઠા છીએ ને હવે આપણે ઇસ્ત્રી ઘડી ચાલુ કરીએ. ચાલો કન્ટિન્યુ રહેજો. અને જો આપણે સાંજે લેવા હતા પાઉંભાજી, આપણે પાઉંભાજીનો વ્લોગ ઉતારતા ભૂલી ગયા. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.